પાન કાર્ડ આરોગ્ય વિભાગમાં દ્વારા દરેક વ્યક્તિને પાન કાર્ડ નંબર આપવામાં આવે છે. તેની મદદથી યુઝરની માહિતી મેળવવામાં આવે છે અને એટલા માટે તમારે સંબંધિત માહિતી શેર કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ કે આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં યુઝરો એક બેંકમાં એકાઉન્ટ પણ તેમની માહિતી સાથે ખાલી કરવામાં આવી રહેશે. આજે તમને સુરક્ષિત રીતે રહેવાની કેટલીક રીતોમાં જણાવવા જઈએ છે કે પાન નંબર શેર કરશો નહીં ને તમારે પાન નંબરને શેર કરવા પહેલાં વિચારવું જોઈએ કે કારણ કે આ સ્કેનમાંથી તમારી સાથે જોડાયેલા દરેક માહિતી મેળવેલી આવી સ્થિતિમાં જો કે ફોન નંબર અને દરેક પાન સંબંધિત માહિતી મેળવવા માટે તમારે તેના બચવું જોઈએ કે તમારા ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને આ તમારા બેંક ખાતાઓ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પાન કાર્ડ અપડેટ કરતી વખતે પણ તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે કે સામાન્ય જ્યારે પાન કાર્ડ અપડેટ કરશો ત્યારે તમારી માહિતી આપવાની પડશે. સ્કેન વપરાશમાં માહિતી એક્સરે કરી સીધોનો સંપર્ક કરવામાં આવશે. પાન અપડેટમાં કરવા માટે અન્ય માહિતી મેળવવા શરૂ થોડા સમય પછી ખાતામાંથી પૈસા ગુમ થઈ રહ્યા છે અને પાન કાર્ડમાં આ કોઈપણ દસ્તાવેજની એકાએક સાર્વજનિક થઈ ગયા છે અને વપરાશમાં આ કઈ રીતે થઈ શકે છે. ખાસ કરીને જો કે તમારી સંબંધિત માહિતી સ્કેમના હાથમાં જાય તો વધુ સમસ્યાઓ કારણ થઈ શકે છે અને તમારી બધી માહિતી ચોક્કસ રીતે ગોપનીય રાખવી જોઈએ. પાન અને આધાર કાર્ડની આ જણાવેલી વ્યક્તિ ભૂલથી પણ શેર ન કરવું જોઈએ.